નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર નાગરિક વિભાગમાંથી આપણે કે નાગરિક શાસ્ત્ર વિભાગમાંથી આપણે આ ચેપ્ટર લઈ શકીએ છીએ। એટલે ન્યાયતંત્રની સાથે જોડાયેલું આખું આ પ્રકરણ છે, જેમાં ખાસ કરીને ભારતની ન્યાય પ્રણાલી વિશેની ચર્ચા કરવામાં આવી છે। આમ તો આપ જાણો છો કે જે કોઈ દેશ લોકશાહી શાસન ધરાવતો હોય એવા લોકશાહી કે ડેમોક્રેસી વાળા શાસનની અંદર ન્યાયતંત્રનું હોવું અનિવાર્ય છે। લોકો પોતે સ્વતંત્ર છે એનો અહેસાસ કરાવે છે એ સિસ્ટમ એ તંત્ર એટલે ન્યાયતંત્ર। હવે જે ન્યાયની પ્રણાલી કામ કરે છે એ દેશની અંદર કઈ રીતે કામ કરતી હોય છે, સામાન્ય શબ્દોની અંદર હું ડાયરેક્ટ પ્રકરણને સીધા ભાગ ઉપર આવું તો ભારત જેવા દેશની અંદર ન્યાયતંત્ર એક સળંગ સૂત્રમાં ગૂંથાયેલું છે। અર્થાત સામાન્ય નાગરિકથી માંડી બે રાજ્ય વચ્ચેના પ્રશ્નો હોય કે કોઈ દેશને જે છે એ લગભગ બહુ જેને કહી શકાય બહુ લોકોને જે કે બહુ વ્યાપી પ્રશ્ન હોય, જાહેર હિત માટે જોડાયેલો હોય એવા પ્રશ્નોનું સમાધાન કરવાનું કામ કે ન્યાય આપવાનું કામ એ દેશની અંદર ન્યાયતંત્ર કે ન્યાય પ્રણાલી કરતું હોય છે। મિત્રો આપ જાણો છો એમ કે દેશની અંદર છે એ ન્યાયતંત્ર પિરામિડ આકારનું છે, એક શિખરબદ્ધ આકારનું છે કે જેમાં ખાસ કરીને જે છે એ ટ્રાયલ થી સ્ટાર્ટ કરી અને સુપ્રીમ સુધી આપણે છે એ ન્યાય મેળવવા માટે પહોંચી શકીએ છીએ। સામાન્ય કિસ્સાઓમાં ચાલતા કોઈ વિવાદો હોય કે વિખવાદો હોય કે કોઈ પ્રશ્નો હોય તો એને ટ્રાયલ સ્વરૂપે એટલે કે ટ્રાયલ અદાલતમાં ચલાવવામાં આવે, જે પ્રકારની વિશિષ્ટ અદાલતો પણ કહી શકાય। ઘણી વખત આની સાથે જાહેર હિતની અરજી આવો શબ્દ પણ જોડવામાં આવેલો છે। ન્યાયની આ એક એવા પ્રકારની પ્રણાલી છે કે જે ભારત જેવા દેશની અંદર 1980 ના દાયકાથી શરૂ કરવામાં આવી, જેમાં ગરીબો અને શોષિતો એકંદરે પોતે એક પણ રૂપિયાનો, કારણ કે ન્યાયની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે, વકીલ આ બે એવા અનેક પ્રકારના એમાં ખર્ચાઓ લાગતા હોય, પણ જાહેર હિતની અરજી અન્વયે લગભગ જેને કહી શકાય કે નહીવત એવા શૂન્ય જેને કહી શકાય કે આપણે કોઈ પણ પ્રકારની ચૂકવણી કર્યા વિના ન્યાય મેળવી શકીએ છીએ। શનિવાર કે રવિવાર કે જાહેર જેના દિવસોની અંદર આ પ્રકારની જાહેર અદાલતો ચલાવવામાં આવતી હોય છે, જે સામાન્ય સમાધાન કરવામાં આવતું હોય છે, સ્થળ ઉપર જ સમાધાન થતું હોય છે। તેનાથી ઉપર નીકળીએ તો જિલ્લા અદાલત અને તાલુકા અદાલત એવી બે અદાલતો આવશે, જે પ્રત્યેક જિલ્લા અને તાલુકામાં આવેલી હોય છે, જ્યાં દીવાની અને ફોજદારી બે પ્રકારના મુકદ્દમાઓ ચલાવવામાં આવતા હોય છે। દીવાની મુકદ્દમાઓ અર્થાત એવા પ્રકારના મુકદ્દમાઓ કે જ્યાં વ્યક્તિ મિલકત સંબંધી પ્રશ્નો હોય, નાણાકીય ઉચાપતના કોઈ પ્રશ્નો હોય, જમીન સંપાદનના કોઈ પ્રશ્નો હોય, એટલે કે જે મોટા ભાગે મિલકતો કે લેવડ દેવડને રિલેટેડ જે કોઈ પ્રકારના પ્રશ્નો છે એ દીવાની અદાલતમાં ચલાવવામાં આવે। ફોજદારી અદાલતની અંદર એકંદરે એવા પ્રકારના મુકદ્દમા ચલાવવામાં આવે કે જેમાં મારામારી, ખૂન, હત્યા, અપહરણ અથવા અન્ય એવી સમાજને ન લગતી કે અનિચ્છનીય ઘટનાઓ છે જે સમાજ માટે નુકસાનકારક છે એવી બાબતો ફોજદારી અદાલતમાં ચલાવવામાં આવતી હોય છે, જેને આપણે જિલ્લા કે તાલુકા અદાલત તરીકે ઓળખીએ છીએ। હાઈકોર્ટ એટલે કે વડી અદાલત જે દેશની અંદર એકંદરે દરેક રાજ્યમાં આવેલી છે। ઘણી વખત બે રાજ્યો વચ્ચે એક વડી અદાલત હોય એવું પણ બની શકે, પ્રત્યેક રાજ્યમાં હોય એવું ફરજિયાત નથી, પણ મુખ્યત્વે બહુ વસ્તી ધરાવતા રાજ્યોની અંદર લગભગ હાઈકોર્ટ આવેલી હોય છે। ગુજરાતની હાઈકોર્ટ એ અમદાવાદમાં આવેલી હોય, વડી અદાલત તરીકે ઓળખવામાં આવે। વડી અદાલતનું કામ એ છે કે રાજ્યને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, નીચલી અદાલતો તાલુકા અદાલત, જિલ્લા અદાલત થી આવે નારાજ પક્ષકાર, અર્થાત કે ભાઈ મેં કોઈ કેસ બાબતે તાલુકા અદાલતમાં ફરિયાદ દાખલ કરી, મારી વિરુદ્ધમાં ચુકાદો આવ્યો, એમાંથી હું જિલ્લામાં ગયો, જિલ્લામાં પણ મારી વિરુદ્ધમાં ચુકાદો આવ્યો, ત્યાંથી હું હાઈકોર્ટમાં આવેલો છું, તો કોઈ રાજ્યને લગતા કોઈ પ્રશ્નો હોય, કોઈ ચૂંટણીની આચારસંહિતા સંબંધિત રાજ્યની કોઈ પ્રક્રિયા હોય કે કોઈ પ્રશ્નો હોય, એને એકંદરે સોલ્વ કરવાનું કામ એ હાઈકોર્ટ વડી અદાલત કરતી હોય છે। હવે આ ત્રણ જે ભાગ છે મિત્રો, એ ત્રણ ભાગ એકંદરે કોઈ પણ રાજ્યની અંદર રાજ્ય પૂરતા સીમિત હોય છે। ત્યાંથી ઉપર આપણે આગળ નીકળીએ કે દિલ્હી સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખવામાં આવે। સર્વોચ્ચ અદાલત એક જ હોય છે જે ન્યાયની આખરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે, અર્થાત કે સુપ્રીમ કોર્ટે જે કોઈ પણ પ્રકારનો ચુકાદો આપેલો છે એ ચુકાદાની વિરુદ્ધમાં કોઈ પણ નાગરિક બીજે કોઈ પણ જગ્યાએ જઈ શકતો નથી। હા, એક બાબત અલગ છે કે ફાંસીની ચુકાદો આપેલો હોય એવો વ્યક્તિ રાષ્ટ્રપતિને દયાની અરજી કરવા માટે હકદાર છે, પણ રાષ્ટ્રપતિ લગભગ સુપ્રીમ કોર્ટની બાબતને માન્યતા આપી અને દયાની જે અરજી છે એને ફગાવી દેતા હોય છે। સુપ્રીમ કોર્ટની અંદર શું છે તો સુપ્રીમ કોર્ટની અંદર છે બે રાજ્ય વચ્ચેના પ્રશ્નો હોય, નાગરિકોના મૂળભૂત અધિકારો છે એનું ઉલ્લંઘન થયેલું હોય તો એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોઈ શકે, રાજ્યની ચૂંટણીઓ સંબંધિત કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, બહુ આયામી કે વધુ પડતા લોકોની જોડાયેલા પ્રશ્નો હોય, વ્યાપક જેને કહી શકાય એવા જનહિતને લગતા ચુકાદા, મેં તમને કીધું એમ કે એવા પ્રકારના ચુકાદા હોય, તો આ બાબતે રિલેટેડ જે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી હોય એ સુપ્રીમ કોર્ટમાં
કરતી હોય છે. સુપ્રીમ કોર્ટની અંદર 28 જેટલા ન્યાયાધીશ હોય છે અને એક મુખ્ય હોય છે. એટલે એક મુખ્ય અને અન્ય 28 આવા ન્યાયાધીશ છે એ એકંદરે દેશની અંદર ચુકાદો આપવાનું કામ કરતા હોય છે. મુખ્ય ન્યાયાધીશ છે ચીફ જસ્ટિસ તરીકે ઓળખવામાં આવતા હોય છે. મિત્રો આ થઈ છે એક આખી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા, તાલુકા અને ટ્રાયલ કે વિશિષ્ટ અદાલત તરીકે જેને આપણે ઓળખી શકીએ એવી આખી અદાલતની એક પ્રક્રિયા છે. તો આ જે અદાલતો છે એ અદાલતો ન્યાય આપવાનું કામ કરે છે, પણ ન્યાયતંત્રનું મહત્વ શું? ન્યાયતંત્ર હોય તો શું થાય? ન્યાયતંત્ર આમ તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે કે રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ એ ધારાસભાના અંગ કહી શકાય. કારોબાર એટલે કે દેશની અંદર છે કે ઉપલે વ્યક્તિ કે રાષ્ટ્રપતિ, એની નીચે આવે વડાપ્રધાન, એની નીચે આવે પ્રધાનમંડળ. રાજ્યમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આ કારોબાર છે. અને ત્રીજું અંગ છે એ છે ન્યાયતંત્ર, જે ન્યાય આપવાનું કામ કરે છે. ન્યાયતંત્ર ન હોય તો શું થઈ શકે? ન્યાયતંત્ર હોવાથી શું લાભ થઈ શકે? ન્યાયતંત્ર ન હોય તો દેશનો વહીવટ યોગ્ય થઈ શકતો નથી, લોકશાહી શાસન ચાલી શકે નહીં. અર્થાત કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારના ઝઘડાઓ છે, કોઈ પણ પ્રકારના મારામારી છે, અહીં બળુકાઓ જેને કહી શકાય કે સમાજમાં વગદાર છે, જેની પાસે પૈસા છે, એ વ્યક્તિઓ જીવન જીવી જશે. સામાન્ય વ્યક્તિ માટે અહીં લોકશાહીમાં સ્વતંત્ર રહેવું લગભગ ઇમ્પોસિબલ, અસંભવ બની જશે. કારણ કે સામાન્ય વ્યક્તિ પાસે નથી નાણું કે નથી એની પાસે પીઠબળ, બેકગ્રાઉન્ડમાં જેને કહી શકાય કોઈ તાકાત નથી કે સમાજમાં એ બીજા લોકોનો સામનો કરી શકે. અહીં લગભગ મોટા ભાગે પૈસાદાર વ્યક્તિઓ ધારાસભા અને કારોબારી પોતાનું મનમાન્યું વર્તન કરશે. આવું ન થાય એટલા માટે એકંદરે ન્યાયતંત્રની રચના કરવામાં આવેલો છે. ન્યાયતંત્ર છે ત્યારે ચૂંટણીઓ છે, કારણ કે બંધારણ છે એટલે ન્યાયતંત્ર છે. ચૂંટણીઓથી કોઈ પણ વ્યક્તિ જે છે એ નેતા તરીકે ચૂંટાઈ આવે છે અને આગામી 5 વર્ષ માટે છે એ એકંદરે કામ કરે છે. જો કોઈ પણ વ્યક્તિ કે નેતા પદ ઉપર આવ્યા પછી પણ વ્યવસ્થિત કામ ન કરતો હોય તો એની વિરુદ્ધમાં આપણે કોર્ટમાં જઈ શકીએ. જો ન્યાયતંત્ર ન હોય તો આપણે ક્યાંય જઈ શકતા નથી. આથી ન્યાયતંત્ર એ દેશની અંદર અગત્યનું બાબત કે અગત્યનું માધ્યમ સાબિત થયું છે. હા, એક બાબત અલગ છે કે નિષ્પક્ષ અને તટસ્થ હોવું જોઈએ, કોઈના કહેવામાં આવેલા ચુકાદા આપવો જોઈએ નહીં. ઇન્ડિયાના ઇતિહાસની અંદર આપણે જોશું તો લગભગ ક્યારેય એવા કિસ્સાઓ સામે નથી આવ્યા કે કોઈ જજ છે એ લગભગ પૈસા લઈ અને ચુકાદો આપતા. આવું ક્યારેય બનશે જ નહીં, કારણ કે ન્યાયતંત્ર છે નિષ્પક્ષ અને તટસ્થ છે. એ પોતે સાચા નિર્દોષ વ્યક્તિને તરફેણમાં ચુકાદો આપશે અથવા તો સાચી બાબતો છે એની તરફેણમાં ચુકાદો આપવાનો હંમેશા પ્રયાસ કરશે. ચુકાદો મોડો આવશે પણ સાચોટ અને તટસ્થ આવશે, એ કહી શકાય ફિક્સ છે. હવે ન્યાયતંત્ર થી ધારાસભા અને કારોબાર એ બે કંટ્રોલમાં રહે છે. યાદ રાખજો, ધારાસભા અને કારોબારમાં શું? ધારાસભાની અંદર રાજ્યસભા, સંસદના 2 ગૃહ, રાજ્યસભા અને લોકસભા. ધારાસભાના 2 ગૃહ એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ જે રાજ્યમાં આવેલી છે. આ ઉપરાંત કારોબારની અંદર આવે છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળ. રાજ્યમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. આ જે છે ધારાસભા અને કારોબારને કંટ્રોલમાં રાખવાનું કામ કે નિયંત્રણમાં રાખવાનું કામ કરતી સંસ્થા કે તંત્ર એટલે ન્યાયતંત્ર. આ ન્યાયની સંસ્થા છે, ન્યાય આપવાનું કામ કરે છે. આથી ન્યાયતંત્ર એ દેશની અંદર હોવું અનિવાર્ય છે. હવે એવું છે કે આપણે પહેલી બાબતનો અભ્યાસ કરી છે, સુપ્રીમ કોર્ટ કે સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતની પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતમાં હોય શું? જજ કોણ બની શકે? કેટલા વર્ષની વકીલાત કરેલી હોવી જોઈએ? આ બધા પ્રશ્નો આપણે ચર્ચા કરીએ. ટોચના સ્થાને જે છે એ છે સર્વોચ્ચ, એટલે જે નામ આપ્યું છે સર્વોચ્ચ એટલે કે સૌથી ઉપર છે. આને અંગ્રેજીમાં આપણે સુપ્રીમ તરીકે ઓળખી શકીએ, મુખ્ય છે. એટલે દેશના ન્યાય આપવાની પ્રક્રિયામાં ટોચના સ્થાને રહેલી અદાલતને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણ મુજબ તે દેશના સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીની અંદર આવે છે. એટલે યાદ રાખજો મિત્રો, આ જીકેની અંદર પણ આપણે યાદ રાખવું પડે કે ભારતના નાગરિક હોવાને નાતે આપણે અવશ્ય યાદ હોવું જોઈએ કે દેશની અદાલત, મુખ્ય અદાલત સુપ્રીમ કોર્ટ ક્યાં આવે છે? તો કે નવી દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દિવાળી અને ફોજદારી કોર્ટો છે એ તમામ અદાલતો સુપ્રીમ કોર્ટના તાબામાં હોય છે. સુપ્રીમ કોર્ટ આ દરેક અદાલતની વડી અદાલત એટલે કે વાલી અદાલત તરીકે ઓળખી શકાય. પેરેન્ટ્સ કહી શકાય કે મોટા ભાગે દરેક અદાલતો ઉપર નિયંત્રણ રાખવાનું કામ છે એ સુપ્રીમ કોર્ટ કરતી હોય છે. એની ન્યાયની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવાનું હોય, સલાહ સૂચન આપવાનું હોય, વધારે ઘટાડા કરવાની પ્રક્રિયા હોય અથવા તો એને જે છે ઠપકો આપવાનું કામ હોય, એ તમામ કામ છે એ સુપ્રીમ કોર્ટ પોતાની નીચે આવતી હાઈકોર્ટ હોય, તાલુકા હોય, જિલ્લા હોય કે ટ્રાયલ હોય, દરેક અદાલતને છે એ પોતે નિયંત્રણમાં રાખવાનું કામ, માર્ગદર્શન, સલાહ સૂચન કે વધારે ઘટાડાની માહિતી કે માર્ગદર્શન આપવાનું કામ એ સુપ્રીમ કોર્ટ કરતી હોય છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની અંદર મેં તમને અગાઉ કીધું કે એક ચીફ જસ્ટિસ એટલે કે એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે અને અન્ય 28 ન્યાયાધીશો આવેલા હોય છે.
રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરતા હોય છે, એટલે ઇન્ડિયાની અંદર છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ બનશે એ બાબતની સત્તા ભારતના પ્રેસિડેન્ટ અર્થાત રાષ્ટ્રપતિના હાથમાં રહેલી હોય છે. સર્વોચ્ચ ન્યાયાધીશની સંખ્યામાં સંસદમાં ફેરફાર કરે છે, પરંતુ રાષ્ટ્રપતિને એમ લાગે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે, તો આ સંખ્યા દળમાં વધારો પણ કરી શકે છે, એટલે ન્યાયાધીશોની સંખ્યામાં વધારો પણ કરી શકે છે. ઘણી વખત બને એવું કે કેસની સંખ્યા ઘટી રહી છે, બોજ ઘટી રહ્યો છે, તો રાષ્ટ્રપતિ આ સંખ્યામાં ઘટાડો પણ કરી શકે છે. પણ અત્યાર સુધીના ભારતના ઇતિહાસની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા હંમેશા વખતો વખત વધારવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ નિમણૂક શ્રેષ્ઠતાને એટલે કે સિનિયોરિટીના આધારે કરવામાં આવતી હોય છે. એમનો કોઈ ત્યાં જસ્ટિસ બની શકતો નથી કે કોઈ પોતે એક પદ સુધી પહોંચી શકતો નથી. એના માટે સિનિયોરિટી એટલે કે એને અગાઉ છે વકીલાત કરેલી હોવી જોઈએ, હાઈકોર્ટમાં જજ તરીકેની કામગીરી કરેલી હોય, પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. આવી અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવાનો હોય છે. એવો વ્યક્તિ છે એ જ પોતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધી પહોંચી શકતો હોય છે કે ન્યાયાધીશના પદ સુધી પહોંચી શકતો હોય છે. તો આની અદાલતની માની લો કે કોઈ મારે સુપ્રીમ કોર્ટનું ન્યાયાધીશ બનવું છે, તો મારે કયા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે? આપણા મનમાં આ પ્રશ્ન આવે. તો પહેલું છે એક તો નેશનાલિટી છે ને ઇન્ડિયન હોવું જોઈએ, એટલે કે વ્યક્તિ છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે તો એ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ બનવા માટે હકદાર છે. હવે આ એટલા માટે ક્રાઇટેરિયા રાખવામાં આવે છે કે ભારતનો નાગરિક, નેશનાલિટી ઇન્ડિયન એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે વિદેશનો કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકાય નહીં. શા માટે? તો એનો પ્રશ્ન એક એ છે કે કારણ કે એમને ભારતની જે છે એ સમસ્યાઓ, આંતરિક સમસ્યાઓ, લોકોની સમસ્યાઓ વિદેશના કોઈ વ્યક્તિને ખ્યાલ હોતો નથી. જે અહીં ભારતની અંદર પોતે જીવન વિતાવી ચૂક્યો છે એ વ્યક્તિને જ ખબર હોય કે ભારતની અંદર કયા પ્રકારના પ્રશ્નો છે અને કયા પ્રકારના ચુકાદાઓ આપી શકાય. આથી પહેલી પ્રાયોરિટી એ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા તમે ભારતના નાગરિક હોવા આવશ્યક છે. નંબર 2, કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનું ઓછામાં ઓછું 5 વર્ષનું કામ કરેલું હોય. રાજ્યમાં આવેલી હાઈકોર્ટ જે છે એ દરેક રાજ્યમાં આવેલી હાઈકોર્ટ છે એ હાઈકોર્ટની અંદર પોતે પહેલા ભૂતકાળની અંદર જજ તરીકે, ન્યાયાધીશ તરીકે કામ કરતા હતા. હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કામ કરતા હશે તો એને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કામ કરવાની શક્યતા, સિનિયોરિટી બધી વધી જાય છે, એટલે એને તક મળશે. એટલે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી રાજ્યની કોઈ પણ હાઈકોર્ટની અંદર પોતે ન્યાયાધીશ તરીકેની કામગીરી નિભાવેલી હોય તો એવો વ્યક્તિ ન્યાયાધીશ બનવા માટે હકદાર છે. નંબર 3, વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નહોતા પણ વકીલ તરીકે કામ કરતા હતા, તો ન્યાયાધીશ તરીકે ન હોવાના નાતે એ પોતે વકીલાત કરેલી હોય તો પણ ચાલશે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી પોતે વડી અદાલતની અંદર વકીલાતનો અનુભવ ધરાવતા હોય એવા વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેનું સ્થાન આપવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિના મત મુજબ એ પ્રસિદ્ધ ન્યાયવિદ કે કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, એટલે એને કાયદાનો અભ્યાસ કરેલો હોય. સ્વાભાવિક સિમ્પલી છે કે જે કોઈ વકીલ બનશે એ લો એટલે કે કાયદાનો અભ્યાસ કરીને આવ્યો છે. 2 વર્ષનો જે છે એ પોતે અભ્યાસ કાયદાશાસ્ત્રનો કરેલો હશે તો જ વકીલ બનશે, અને વકીલ બનશે એ જ ન્યાયાધીશ બનશે, અને ન્યાયાધીશ બનશે એ જ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામશે. આથી સિમ્પલી છે કે રાષ્ટ્રપતિના મત મુજબ એ પોતે ન્યાય કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તે વ્યક્તિની ઉંમર, હા આ ખાસ અગત્યનું છે કે જો વ્યક્તિ વકીલાત કરતો પછી જે 65 વર્ષની ઉંમર સુધી પહોંચી જાય, 65 પ્લસ થઈ જાય છે, તો એને ન્યાયાધીશ તરીકે જે છે એ નિમણૂક આપવામાં આવશે નહીં. કારણ કે ન્યાયાધીશ બનવા માટે જે છે એ ઓછામાં ઓછી 65 વર્ષથી ઓછી ઉંમર હોય એવા વ્યક્તિને ચાન્સ આપવામાં આવશે, જેથી બીજા કોઈ વ્યક્તિને ચાન્સ આપવામાં આવતો નથી. આ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે. એટલે 65 વર્ષની ઉંમર સુધી પોતે હોદ્દા ઉપર રહી શકે છે, અને 65 વર્ષ પછી એના નિવૃત્તિનો તબક્કો હોય છે. આમ થવા પાછળનું કારણ એક છે કે વ્યક્તિની 65 વર્ષ પછી શારીરિક અને માનસિક ક્ષમતાઓ છે ઘટવા લાગતી હોય છે. તટસ્થ ન્યાય ન પણ આપી શકે, ઘણી વખત માનસિક ક્ષમતાઓ ઘટતી હોય એના કારણે. તો આવી પ્રક્રિયાઓ બની શકે છે. એટલે ઘણી વખત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઉંમર છે 65 વર્ષ રાખી છે. તો હવે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય તો ભારતનો નાગરિક હોવો જોઈએ, અથવા તો પોતે રાજ્યની કોઈ પણ હાઈકોર્ટની અંદર 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે ફરજ ઉપર હાજર રહેલા હોવો જોઈએ, અથવા ન્યાયાધીશ ન હોય તો હાઈકોર્ટની અંદર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલાત કરેલી હોવી જોઈએ, અથવા પોતે પ્રસિદ્ધ રાષ્ટ્રપતિના મત મુજબ પોતે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, અને એની ઉંમર 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો આટલી પ્રક્રિયામાંથી એ પસાર થવા માટે સક્ષમ છે તો એ પોતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે હકદાર કહી શકાય. મિત્રો આજે આપણે આઈએસપી સીમિત રાખીએ છીએ. આપણે હોમવર્કની અંદર 2 પ્રશ્નો લખવાના છે. ટૂંક નોંધ ન્યાયતંત્રનું મહત્વ અને સર્વોચ્ચ અદાલત ટૂંક નોંધ લખવાની છે. આ 2 પ્રશ્નો આપણે આપણી ફેસબુકની અંદર લખવાના છે. વધુ આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. આજના દિવસ પૂરતું અહીં સીમિત રાખીએ છીએ. ધન્યવાદ.